સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર સરકારની એક સરસ મજાની યોજના એટલે કે લેપટોપ ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે મિત્રો. હવે વાત કરીએ આ યોજનાનો હેતુ શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે એના માટે લેપટોપ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો. હવે આ યોજનાનો લાભ છે એની કેટલીક શરતોની વાત કરીએ. ધોરણ 12ની પરીક્ષા જે લોકોએ પાસ કરેલો હોય બરાબર, અને શ્રમયોગીના બાળકોએ અને ઓલ ઓવર 70 કે તેનાથી વધારે PR મેળવેલો હોય બરાબર, એવા લોકોને જે એવા વિદ્યાર્થી હોય એને લાભ મળશે. જે લોકોએ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સની અંદર પ્રવેશ મેળવેલો હોય તો એ લેપટોપની જે મર્યાદાની 50,000 રૂપિયા ધ્યાને લઈ અને જે કુલ ખર્ચના છે 50% રકમ એટલે મહત્તમ રૂપિયા 25,000ની સહાય મળશે બરાબર. શ્રમયોગીના બાળકોને મળવા પાત્ર થશે 25,000ની સહાય. જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યના આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય બરાબર, શ્રમયોગી હોય તેવા તેમના દ્વારા જે વાલીની છેલ્લા 1 વર્ષથી જે લેબર વેલફેર ફંડની અંદર જે કચેરી ખાતે ભરવામાં આવેલ હોય બરાબર, તેવા બાળકોને લાભ છે મળવાપાત્ર થશે. લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જરૂરી છે. જે વિદ્યાર્થી વિદેશમાં પ્રવેશ મેળવેલા છે એને આ લાભ નહીં મળે બરાબર. જે વર્ષની અંદર બોર્ડની પરીક્ષા આપી હોય એક જ વર્ષની અંદર લેપટોપ ખરીદી કરીએ ત્યારબાદ 6 માસની અંદર આની જે પહોંચ છે રજૂ કરવાની થશે મિત્રો. અરજી સંદર્ભે તમામ પુરાવા છે ઓનલાઈન અપલોડ કરવાના થશે મિત્રો. વધારે માહિતી માટે જે આની પોર્ટલ છે બરાબર, આ શ્રમયોગીની પોર્ટલ, એના ઉપર તમારે ફોર્મ ભરવાનું થશે. તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો.